નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગને કારણે મૃત્યુની ઘટનાના બીજા જ દિવસે રવિવારે પશ્ચિમ બંગાળના આસ્તોલ સ્ટેશન પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. રવિવારના રોજ જ્યારે પ્રયાગરાજ થઈને મુંબઈ જતી ટ્રેન આસ્તોલ સ્ટેશન પર પહોંચી ત્યારે લોકો અનરિઝર્વડ અથવા જનરલ ડબ્બામાં ચઢવા દોડી ગયા. તેઓ પોલીસ બેરિકેડ્સને અંગૂઠો બતાવીને ટ્રેન તરફ દોડ્યા, જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જોકે નાસભાગની કોઈ સ્થિતિ સર્જાઈ ન હતી. હજુ પણ ઘણા લોકો આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે કે આવું બને કઈ રીતે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ થઈને મુંબઈ જતી આસનોલ મેલ ટ્રેન રવિવારે સાંજે 7:40 સ્ટેશનથી રવાના થવાની હતી. હંમેશની જેમ મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન ઉપડવાના સમયના 1 કલાક પહેલા આસ્તોલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ગઈ હતી. પરંતુ હવે સમસ્યા એ છે કે હજારો મુસાફરો તે ટ્રેન પકડવા માટે પહેલાથી જ સ્ટેશનની બહાર રાહ જોઈને ઊભા હતા. મૂળભૂત રીતે રેલવે પોલીસ અને પ્રશાસને શનિવારે પ્લેટફોર્મ પર જ અરાજકતાના કારણે નવી દિલ્હીમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે મુસાફરોને ટ્રેન આવે ત્યાં સુધી સ્ટેશનની બહાર ઊભા રાખ્યા હતા. ત્યાં બેરિકેડ અને દોરડા પણ લગાવવામાં આવ્યા હતા. દિલ્હી રેલવે સ્ટેશન અકસ્માતને જોતા આસનોલ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ રેલવે સ્ટેશનની બહાર હોલ્ડિંગ એરિયામાં ઊભેલી મુસાફરોની ભીડ કાબુ બહાર ગઈ હતી. સુરક્ષા કોર્ડન તોડીને મુસાફરોનું ટોળું બળજબરીથી સ્ટેશનમાં ઘૂસી ગયું હતું. સ્ટેશન પર તૈનાત રેલવે અધિકારીઓ અને રેલવે સુરક્ષા દળો બસ આખો તમાશો એમની આંખોથી જોતા રહ્યા અને કશું જ ના કરી શક્યા. આસનોલ રેલવે વિભાગના ડીઆરએમએ સ્ટેશનની મુલાકાત લીધી અને મુસાફરોની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કર્યા. આખી ઘટના પતી જાય છે, અરાજકતા સર્જાઈ જાય છે અને પછી નવા નિયમો લાગુ થાય છે. ઠીક છે, દર વખતનો આ એક ઘટનાનો ક્રમ જ થઈ ગયો છે સરકારનો. સ્ટેશનની બહાર પ્લેટફોર્મ છોડતા મુસાફરો માટે હોલ્ડિંગ વિસ્તારો બનાવવામાં આવ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી કે તરત જ સ્ટેશનની બહાર હોલ્ડિંગ એરિયામાં ઊભેલી મુસાફરોની ભીડ કાબુ બહાર થઈ ગઈ. ટ્રેનમાં ચઢવા અને સીટ મેળવવા માટે કાયદેસરની ધક્કા મૂકીને મારામારીના દ્રશ્યો સામે આવ્યા. સ્ટેશનની બહાર ઊભેલા મુસાફરો સુરક્ષા કોર્ડન તોડીને પ્લેટફોર્મ તરફ ભાગ્યા હતા. પરંતુ સ્ટેશન પર ટ્રેન આવવાની જાહેરાત થતાં જ મોટી સંખ્યામાં મુસાફરો ત્યાં આવી પહોંચ્યા હતા. મૂળભૂત રીતે અનરિઝર્વડ કોચમાં મુસાફરી કરતા લોકો પ્લેટફોર્મ પર દોડી ગયા હતા, જેના કારણે સાંજે આસનોલ સ્ટેશન વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોમાં અરાજકતાની આવી સ્થિતિ જોઈને આસનોલ સ્ટેશનના ડીઆરએમએ કહ્યું કે લોકોએ આટલી ઉતાવળ કરવાની કોઈ જરૂર છે જ નહીં. પૂરતી ટ્રેનો છે, ટ્રેનો દર 2 કલાકે આવે છે. હવે સવાલ અહીંયા એ થાય કે જો ખરેખર સમયસર ટ્રેનો આવતી હોય અને જો પૂરતી ટ્રેનો હોય તો કદાચ કોઈ પાગલ જ વ્યક્તિ હોય જે આ પ્રકારની ઘટનાઓમાં સામેલ થાય. જે રીતે એક પછી એક ટ્રેનના બનાવો સામે આવી રહ્યા છે અને અધિકારીઓ દ્વારા આ તમામ ઘટનાઓનું ઠીકરું જનતા પર ફોડી રહ્યા છે, પણ ખરેખર અહીંયા તપાસનો વિષય એ છે કે શું ખરેખર આ બધી ઘટનાઓમાં લોકોનો વાંક છે કે પણ કેમ? આ બધી ઘટનાઓ ક્યાંક કોઈ ચોક્કસ પ્લાન કરીને તો નથી કરી રહ્યું. સત્ય શું છે એ તો હવે સમય જ બતાવશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.